એ આવડી હતી ને ત્યારથી મેં એને કીધું, ત્યારથી એનું ઈ જ સપનું હતું કે હું આઈપીએસ બનીશ, તારું સપનું પૂરું કરીશ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિબેન આપણી સાથે છે. આજના યુપીએસસી જીપીએસસીના સેમિનારમાં આવ્યા હતા. તો બેનના મુખ્યથી આપણે જાણવું છે કે આજની એ જે સેમિનાર છે એની વિશેષતા શું રહી અને ગેમ ચેન્જર જે સલાહ છે બહેનને કઈ સારી લાગી છે. તો બેન ખાસ તમને જણાવવાનું કે આજે આઈપીએસ આવ્યા હતા, પછી ખાસ કરીને સાહેબ દ્વારા માર્ગદર્શન આપ્યું. આ માર્ગદર્શનની અંદર તમને સૌથી વધારે કઈ ગમ્યું? જે સ્ટુડન્ટને કાંઈ ખબર જ નથી કે યુપીએસસીની એક્ઝામ શું છે, તો એને ક્યાંથી સ્ટાર્ટ કરવું, શું કરવું આગળ, અને એની બધું જે ડાઉટ હોય બધા ક્લિયર થઈ જાય અહીંયા આવીને. દીકરીના વાલી તરીકે બેન તમે અહીં આવ્યા છો, તો ખાસ કરીને સંસ્થા દ્વારા જે આ પ્રયત્ન થયો છે એ તમને કેવો લાગ્યો અને સંસ્થા વિશે બે શબ્દ તમે કહેશો? સંસ્થા વિશે એ બે શબ્દ કહું છું કે મને બહુ સારું લાગ્યું. એના ફાધર નથી તો મને એ સારું જાણવા મળ્યું કે આગળ જતાં મને એમ હતું કે હું એકલી એને આગળ વધારી શકીશ કે નહીં, પણ આ સંસ્થામાં આવ્યા પછી મને એમ લાગ્યું કે હું એને આગળ વધારી શકીશ. બહુ સારું લાગ્યું મને. દ્રષ્ટિબેન, માતાનું સ્વપ્ન હશે કંઈક તમને બનાવવાનું, તો તમે ભવિષ્યની અંદર શું બનવા માંગો છો? હું તમને 3 ઓપ્શન આપું છું. આઈપીએસ બનવું છે, આઈએએસ બનવું છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જવું છે? આઈપીએસ ઓફિસર. એટલે દીકરી તરીકે પોલીસ તરીકે જશો અને દેશ સેવા કરશો, તો બેન તમને શું લાગણી અનુભવો છો કે ભવિષ્યમાં મારી દીકરી પોલીસ બનશે? મારું જ સપનું પૂરું કરે છે. એવું છે કે માતાનું સ્વપ્ન છે કે દીકરી પોલીસ બને, અને ખાસ બેન માતાનું સ્વપ્ન છે તમને પોલીસ બનાવવા, તો એની સંઘર્ષ ગાથાની કહાનીને આજથી વાંચવાની શરૂઆત આજથી કે થોડો આરામ પછી વાંચશો? આજથી શરૂ કરી દઈશ. આજથી શરૂ કરી દેશો. એ આવડી હતી ને ત્યારથી મેં એને કીધું, ત્યારથી એનું ઈ જ સપનું હતું કે હું આઈપીએસ બનીશ, તારું સપનું પૂરું કરીશ. બરાબર છે.